સમાચારમાં આગળ વાત BZ ગ્રુપની પોન્ઝી સ્કીમની। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરી હતી, જેના પર સુનાવણી થવાની હતી અને એ સુનાવણી મોકૂફ રહી છે। પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થવાની હતી। 9 ડિસેમ્બર સોમવારના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે। પકડાયેલા 6 આરોપીઓએ જામીન માટે કોર્ટમાં અરજી કરી છે। રાજ્ય સરકારે આરોપીઓના જામીન આપવા અંગે વિરોધ કર્યો છે। જો કે ભૂપેન્દ્ર ઝાલા સામે 6000 કરોડના કૌભાંડનો આખો કેસ છે। તો BZ ગ્રુપના કૌભાંડ મામલે CID ક્રાઇમે તપાસ તેજ કરી છે। પાટણ, મહેસાણા સહિતના વિસ્તારમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। BZ ગ્રુપમાં કોણે કોણે રોકાણ કર્યું હતું, કોના પૈસા અટવાયેલા છે, સાથે અન્ય કેટલા એજન્ટો સક્રિય છે, આ તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં વિશેષ તપાસ કરાઈ રહી છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં આખું BZ ગ્રુપનું નેટવર્ક ફેલાયેલું છે। જિલ્લામાં સક્રિય રહેલા એજન્ટો સાથે અન્ય કેટલા લોકો સક્રિય છે, જોડાયેલા છે, તેમની પણ તપાસ કરવામાં આવશે અને રોકાણકારોએ સમયસર નાણાં ન મળવા બાબતે વિગતો પણ આપી હતી પોલીસને, એટલે એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે। 5 તારીખના રોજ હફતો ન મળતા રોકાણકારોએ પોલીસને ફરિયાદ કરી હતી, વિગતો આપી હતી પૂરેપૂરી। CID ક્રાઇમે રોકાણકારોની ફરિયાદ લેવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે અને CID ક્રાઇમે અગાઉ પણ એવું આશ્વાસન આપ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે મિલકતો છે તેને ટાંચમાં લઈને રોકાણકારોના રૂપિયા પરત આપવાના પ્રયાસો પોલીસ દ્વારા કરાશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, BZ ગ્રુપમાં ખાસ કરીને ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ જે આગોતરા જામીન અરજી હતી તે તો કોર્ટે ફગાવી છે। CID ક્રાઇમે વધુ મજબૂત અને તેજ તપાસ કરી છે। જરૂરથી CID ક્રાઇમ દ્વારા તેના અલગ અલગ ઠેકાણાઓ જેમ કે પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓની અંદર તપાસ શરૂ કરી છે। જિલ્લામાં સક્રિય રહેલા એજન્ટો ની તપાસ કરવામાં આવી રહી છે અને નાણાકીય હેરફેર સંદર્ભે પણ તપાસ કરવામાં આવી રહી છે। એક બાબત એ સામે આવી હતી કે 5 ડિસેમ્બરે તમામ જે રોકાણકારો છે તેને ખાતાની અંદર વ્યાજ મળવાનું હતું અને તે આશાના આધારે કોઈ પણ રોકાણકારો ફરિયાદ નહોતા કરતા અથવા તો ખુલીને બહાર નહોતા આવતા, પરંતુ 5 તારીખ વહી ચૂકી છે અને હવે CID ક્રાઇમ સુધી પણ એવા રોકાણકારો છે કે જે પોતાની નાણાકીય રોકાણ સંદર્ભની માહિતી જે છે તે CID ક્રાઇમને આપી રહ્યા છે અને તે સંદર્ભે હવે CID ક્રાઇમે તપાસ શરૂ કરી છે। રોકાણકારોને સમયસર ન મળવાના કારણે હવે તેઓ ખુલીને ફરિયાદ માટે પણ પહોંચી રહ્યા છે અને રોકાણકારોની ફરિયાદોના આધારે અને એજન્ટો પાસેથી જે વિગતો મળી રહી છે તેના આધારે CID ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે અને ખાસ કરી 6000 કરોડ રૂપિયાનું આ નાણાકીય કૌભાંડ જે છે તેની અંદર હજી આંકડો વધે તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે અને તે દિશાની અંદર નાણાકીય તપાસ પણ CID ક્રાઇમ કરી રહી છે। જી નિકુંજ, આભાર આપનો। CID ક્રાઇમ હાલ બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં તો તપાસ કરી જ રહી છે, પરંતુ આ સાથે સાબરકાંઠામાં પણ BZ ગ્રુપ સાથે કેટલા શિક્ષકો સંકળાયેલા છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે। શિક્ષકો પર તવાઈ બોલાવવામાં આવી છે। શિક્ષણ વિભાગે પણ હવે BZ ગ્રુપ મામલે કાર્યવાહી શરૂ કરી છે, કારણ કે કેટલાક શિક્ષકો પણ સંકળાયેલા છે, કેટલાક શિક્ષકો એજન્ટો છે તો કેટલાકે રોકાણ કર્યું છે। શિક્ષણ વિભાગે આ શિક્ષકોની વિગતો અંગેનો અહેવાલ મંગાવ્યો છે અને એક શિક્ષિકાનો જે વિડીયો વાયરલ થયો હતો તેમાં એ શિક્ષિકાના નિવેદન પણ લેવાયા છે। કયા હેતુથી પ્રવાસ માટે રજા માંગી તેની વિગતો શિક્ષણ વિભાગે મંગાવી છે। પ્રવાસનું જણાવ્યા વિના રજા મંજૂર કરાવી હોવાનું પણ સામે આવ્યું છે, એટલે હાલ તો આ દિશામાં પણ કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે। શાળા દ્વારા DEOને સંપૂર્ણ વિગતોનો અહેવાલ પણ મોકલવામાં આવ્યો છે। BZ ગ્રુપનું કૌભાંડ તો સામે આવ્યું છે, પરંતુ આ સાથે વિગતો એવી પણ મળી રહી છે કે સાબરકાંઠામાં અન્ય પણ આ જ પ્રકારની પોન્ઝી સ્કીમ ચાલી રહી છે અને લોકો હજુ પણ તેમાં ભોળવાઈ રહ્યા છે, છેતરાઈ રહ્યા છે। આવી જ એક સ્કીમ વિશે એક વ્યક્તિ સમજાવતા હોય તેવો વિડીયો વાયરલ થયું છે। એજન્ટ અને ગ્રાહક વચ્ચેના ફોન કોલની ઓડિયો ક્લિપ પણ
વાયરલ થઈ છે. એજન્ટો કઈ રીતે કેવી લોભામણી લાલચો આપીને લોકોને ભોળવે છે તેવો ઓડિયો વાયરલ થયો છે. 1 લાખ સામે 2.97% વધારે આપવાનું કહ્યું હતું. 10 લાખનું રોકાણકાર હોવાનું કહેતા જ એજન્ટે સમજાવ્યું અને એજન્ટો લોભામણી લાલચો આપીને લોકોને ફસાવે છે. કે 1 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો તમને 11% એટલે 11,000 રૂપિયા પ્રિન્સિપલ એમાઉન્ટ સાથે મળે, મૂડી સાથે. બરાબર? 11,000 રૂપિયા એવા 27 મહિના સુધી મળે. કેટલા? 27 મહિના. 11,000 ના 27 મહિના એટલે 2,97,000 રૂપિયા થાય. ધારો કે તમે એ ભાઈને કહો છો, એવું બીજો કોઈ વ્યક્તિ કહેતા નથી એ ભાઈ, તો એનો 27 મહિના સુધી 1,11,000, 10 લાખે 1,10,000 રૂપિયા એવા સતત મળશે. સેફ્ટીમાં હું ચેક એન્ડ એગ્રીમેન્ટ, ચેક HDFC બેંક, કંપની theswarm.com, ફૂલ પેમેન્ટ તમે આપ્યું છે લખીને. તો વાંધો નહીં, સેફ્ટીમાં હાલતા હોય. એગ્રીમેન્ટ 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર ગવર્મેન્ટના, સ્ટેમ્પની અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન. 11% મળે એ લખવાનું રિટર્ન અંદર ના લખાય. ના લખાય. પછી કેમ ના લખાય કયો? ના કેમ ના લખાય પૂછો. આટલું ઊંચું વ્યાજ ઇન્ડિયાની અંદર કોઈ સંસ્થા હાલતી નથી. તો BZ ગ્રુપના કૌભાંડ મુદ્દે હવે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. કહ્યું છે કે કોઈ પણ ફરિયાદ નહોતી મળી ત્યારથી સરકારે કાર્યવાહી શરૂ કરી છે. હવે લોકો ફરિયાદ કરવા માટે બહાર આવ્યા છે, પરંતુ રાજ્ય સરકાર પહેલાથી જ કાર્યવાહી કરી રહી છે. ફરિયાદી વગર BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સરકારે તપાસ પણ કરી. કોઈ પણ ફરિયાદ વિના સરકારે કામગીરી શરૂ કરી તેવું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. સાબરકાંઠામાં BZ નામે ચાલતા જે પોન્જી સ્કીમ છે, કોઈ બી પ્રકારે કોઈ બી છૂટછાટ વગર, કોઈ બી ફરિયાદ વગર આ પ્રકારની જે જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જ સાહેબ આ કામ કરી શકે. કોઈ બી વ્યક્તિ હોય, કેવા બી વ્યક્તિ હોય, પરંતુ રાજ્યના નાગરિકોને નુકસાન કરતા હોય તો કોઈ નાગરિકની ફરિયાદ વગર બી એના સ્કેમ ધ્યાન પર આવતા મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કડકમાં કડક પગલા CID ક્રાઇમ દ્વારા ભરવામાં આવ્યા છે. આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. કોઈ બી હશે, કેટલાય મોટા હશે, રાજ્યના નાગરિકો જોડે નાગરિકોને કોઈ બી પ્રકારે અહિત કરતા હશે તો એને છોડવામાં નહીં આવે.